ઓપ્પો રેનો 12 5G મોબાઈલની અંદર નવો એઆઈ એડિટરનો ઓપ્શન આવી ગયો છે નવા અપડેટની સાથે. જો મિત્રો તમારે પણ ઓપ્પોનો મોબાઈલ હોય તો આ અપડેટ ચેક કરી લેજો, કેમ કે એઆઈ એડિટરનો ઓપ્શન બહુ ખાસ છે, કેમ કે એઆઈની મદદથી તમે સારી રીતે ફોટો એડિટિંગ કરી શકો છો એક જ ક્લિકની અંદર. અને ફોટો એડિટિંગ માટે તમારે બીજી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની પણ જરૂર નથી, કેમ કે એઆઈ એડિટરની અંદર એટલા ઓપ્શન આવે છે એડિટિંગના કે તમારા જોઈને હોશ પણ ઉડી જશે. તો એમાં કઈ રીતના અપડેટ કરવાનું અને કઈ રીતના એઆઈની મદદથી ફોટો એડિટિંગ કરવાનું અને એમાં કયા કયા ટૂલ આવે છે એના વિશે તમને આજના વિડીયોની અંદર માહિતી આપીશ. તો મિત્રો વિડીયો તમે સ્કીપ કર્યા કર પૂરું જોજો અને ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો અપડેટ ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે મોબાઈલના સેટિંગમાં જતું રહેવાનું છે અને મોબાઈલના સેટિંગમાં જઈને તમે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળશે સિસ્ટમ એન્ડ અપડેટ્સ, બરાબર. તો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ઉપર તમને ઓપ્શન જોવા મળશે અહીંયા સોફ્ટવેર અપડેટ, બરાબર. તેના પર ક્લિક કરવાનું છે એટલે તમને અહીંયા જોવા મળી જશે અપડેટ આવ્યું છે કે નહીં. તો તમે જોઈ શકો છો અપડેટ ઓલરેડી મેં કરેલું છે. તમે નહીં કર્યું હોય તો તમને અહીંયા અપડેટ કરવાનો ઓપ્શન અહીંયા જોવા મળી જશે. તો તમારે અપડેટ અહીંયાથી કરી લેવાનું છે, બરાબર. અપડેટ કર્યા પછી તમારે ફોટો એડિટિંગ કઈ રીતના કરવાનું તમને બતાવું. સોફ્ટવેર અપડેટ કર્યા પછી મોબાઈલની ગેલેરીમાં તમારે આવી જવાનું છે અને જે ફોટાનું તમારે એડિટિંગ કરવાનું હોય એમાં જઈને તમને બતાવીશ કે તમને એઆઈ વાળો ઓપ્શન ક્યાં જોવા મળશે. તો તમારે સૌથી પહેલાં તો ફોટાને સિલેક્ટ કરી લેવાનું છે. ગેલેરીમાં આવીને જે ફોટાને એડિટિંગ કરવાનું છે, આપણે આ ફોટાનું એડિટિંગ કરવાનું છે એટલે આપણે ફોટાને મેં ઓપન કર્યો છે, બરાબર. પછી તમને નીચે એડિટ વાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમને એઆઈ એડિટરનો ઓપ્શન તમને જોવા મળી જશે અને બીજા ઘણા બધા પણ તમને એડિટિંગના ઓપ્શન જોવા મળશે, જેમ કે ફિલ્ટરની અંદર જઈને પણ તમને ઘણા બધા ફિલ્ટર આની અંદર જોવા મળી જશે, બરાબર. તમને અનલિમિટેડ અહીંયા ઘણા બધા ફિલ્ટર જોવા મળશે સારા એડિટિંગના, બરાબર. તો તમે એના પણ યુઝ કરી શકો છો અને એઆઈ કઈ રીતના કામ કરશે એ પણ તમને એની અંદર બતાવીશ. તો તમે જોઈ શકો છો અહીંયા તમારે એઆઈ એડિટરના ઓપ્શનમાં જવાનું છે અને જેની અંદર તમને ઘણા બધા એઆઈના ઓપ્શન મળશે. તમે જોઈ શકો છો આ 4 ઓપ્શન તો તમને ઉપર જોવા મળશે, પણ 4ની અંદર તમારે એઆઈ ઇરેઝરવાળા ઓપ્શનમાં તમારે અહીંયા જવાનું છે, જેની અંદર બીજા તમને 3 ઓપ્શન અહીંયા તમને જોવા મળી જશે. જેમ કે આ ફોટાની અંદર તમને ઘણા બધા માણસો તમને દેખાતા હશે, તો એઆઈની મદદથી તમે માણસોને હટાવી શકો છો તમારા ફોટાની સિવાય, બરાબર. તો તમારે અહીંયા રિમૂવ પીપલવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે એઆઈ ઓટોમેટિક સિલેક્ટ કરશે માણસોને બીજા અને ઓટોમેટિક અહીંયાથી રિમૂવ કરી દેશે. તમારે અહીંયાથી રિમૂવ ઓલ ઉપર ક્લિક કરવાનું છે એટલે ઓટોમેટિક જેટલા પણ માણસો છે બધા અહીંયાથી હટી જશે. તમે જોઈ શકો છો અહીંયા થોડીક જ વારની અંદર અહીંયા તમે જોઈ શકો લોડિંગ લઈ રહ્યું છે, બરાબર. 100% થશે એટલે ઓટોમેટિક બધા માણસો જે છે મિત્રો અહીંયા આ ફોટાની અંદરથી હટી જશે એઆઈની મદદથી. તમે જોઈ શકો છો આમાં હટી ગયા છે અને ફોટો એકદમ આપણો ક્લિયર થઈ ગયો છે. તમે જોઈ લીધો પહેલાં કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો. તમે જોવો છો એઆઈની મદદથી તમે કેવી રીતે ફોટો એડિટિંગ કરી શકો છો, બરાબર. પછી તમે જોઈ શકો છો તમે અહીંયા પેઇન્ટ ઓવર લખેલું છે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે, જેની અંદરથી તમારે જેમ કે આ વસ્તુ તમને નથી ગમતી, બરાબર. આ વસ્તુને તમારે હટાવી છે તો તમારે એ વસ્તુને અહીંયાથી આ રીતે સિલેક્ટ કરી લેવાની છે, બરાબર. તમે જેમ કે આ રીતના વસ્તુ સિલેક્ટ કરી લીધી અને એ વસ્તુ ઓટોમેટિક અહીંયાથી હટી જશે, બરાબર. તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે એટલે ઓટોમેટિક એ વસ્તુ તમે જોઈ લેજો. અહીંયા ઓટોમેટિક એ વસ્તુ ક્લિયર થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો એ વસ્તુ અહીંયાથી હટી ગઈ છે કે એકદમ ક્લિયર થઈ ગઈ. પછી આ રીતના થોડુંક રહી જાય તો તમારે ફરીથી એ વસ્તુને સિલેક્ટ કરીને તમે એ વસ્તુને પણ અહીંયાથી હટાવી શકો છો. ખાલી એ વસ્તુને તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. એટલે એ પણ એકદમ ક્લિયર તમારે થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો ફોટો આપણો કેટલો ક્લિયર થઈ ગયો છે, પહેલાં કેવો હતો અને હવે કેવો થઈ ગયો, બરાબર. પછી આ તમને ના ગમતો એ પણ તમે અહીંયાથી ક્લિયર કરી શકો છો, બરાબર. જેમ કે આ બધું બરાબર રહી ગયું હતું એને પણ તમે અહીંયાથી એકદમ ક્લિયર કરી શકો છો એકદમ આસાનીથી. તમારે કંઈ કરવાનું નથી, ખાલી એ વસ્તુને તમારે સિલેક્ટ કરવાની છે અને એ વસ્તુને ક્લિયર કરી શકો છો. અને સ્માર્ટ લોસની અંદર તમારે મોઢા ઉપર કંઈ તમને ડાઘા દેખાતા હોય તો તમારે એના પર તમારે એ સિલેક્ટ કરવાનું છે એટલે ઓટોમેટિક એ જગ્યાએ તમારે એકદમ સ્મૂથ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા તમને બતાવી દઉં, અહીંયા ક્લિક કરીને તમે જોઈ શકો છો અહીંયા તો આપણે લોડિંગ લઈ રહ્યું છે, બરાબર. એટલે ઓટોમેટિક થોડીક જ વારની અંદર અહીંયા એકદમ ફેસ ઉપર જે તમે ભાગ સિલેક્ટ કર્યો છે એ કમ્પ્લીટ ક્લિયર થઈ જશે, બરાબર. એટલે તમારે કંઈ એમાં પ્લે કરવાનું આવશે નહીં. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા પહેલાં કેવું હતું ને અત્યારે એકદમ સ્મૂથ તમારે થઈ જશે, બરાબર. આટલું આમાં એઆઈ ઇરેઝરમાં તમને 3 ઓપ્શન જોવા મળશે. પછી ડન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી ઇમેજ ક્વોલિટીની અંદર જઈને તમે જોઈ શકો છો ઇમેજ ક્વોલિટીની અંદર ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા ફોટાની ક્વોલિટી સારી થઈ જશે. એકદમ તમારે રેમીની એપ્લિકેશનની પણ જરૂર નહીં પડે, બરાબર. એકદમ સારી ક્વોલિટીની અંદર તમારો ફોટો ઓટોમેટિક કન્વર્ટ તમારે થઈ જશે. બીજી કોઈ બી એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે નહીં. તમારે બધું મોબાઈલની અંદર જ તમારે એડિટિંગ થઈ જશે. તો તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે, ઓટોમેટિક ફોટો તમારો અહીંયા ક્લિયર
થઈ જશે ફોટાની ક્વોલિટી સારી નહીં હોય તો. અને આનાથી પણ વધારે બીજો એક એઆઈનો ઓપ્શન છે જેનાથી તમે ક્વોલિટી સારી કરી શકો છો. તમે જોઈ શકો છો પહેલાં ફોટો આપણો કેવો હતો અને અત્યારે ક્વોલિટી કેવી થઈ ગઈ એ પણ તમે જોઈ શકો છો. તમારે ફોટાને ઝૂમ કરી લેવાનો છે અને પછી સાઈડમાં તમે જોઈ શકો છો, અહીંયાથી તમે બિફોર ને આફ્ટર જોઈ શકો છો. આ પહેલાં કેવો હતો ને અત્યારે કેવી ક્વોલિટી સારી થઈ ગઈ, બરાબર. આમાં પણ તમે જોઈ શકો છો ફોટામાં પહેલાં કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું. ડન ઉપર ક્લિક કરવાનું છે. બિફોર પહેલાં કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો. પછી તમે જોઈ શકો છો અનબ્લરવાળો ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે ફોટામાં જેટલું તમારો બ્લર ભાગ હશે એ પણ ક્લિયર થઈ જશે. ફેસ ઉપર તમારે કંઈ એવું હશે તો પણ તમારો ફોટો એકદમ ક્લિયર, ક્વોલિટી થોડીક સારી તમારે થઈ જશે, બરાબર. તો તમારે તેના પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. ફોટા પર તમારે ક્લિક કરવાનું છે. ફોટો પહેલાં કેવો હતો એ પણ તમને જોવા મળશે. બ્લર પહેલાં બ્લર કેવું હતું તમે જોઈ શકો છો. ફોટા ઉપર બ્લર લાગે છે, અહીંયા તમે જોઈ શકો પહેલાં કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો, એકદમ ક્લિયર તમારે અહીંયા થઈ જશે. પછી ડન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી રિમૂવ ફ્લિકર આના પર ક્લિક કરશો એટલે તમારો ફોટો પણ એકદમ તમે જોઈ શકો છો શું આમાં બતાવે છે એ પણ તમને કહી દઉં, બરાબર. એ થાય એટલે તમને ઓટોમેટિક આમાં ખબર પડી જશે, બરાબર. તો તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે. ઓટોમેટિક તમારે અહીંયાથી એ રિમૂવ થઈ જશે, બરાબર. એટલે થશે એટલે તમને એક ઓટોમેટિક એકદમ ક્લિયર જોવા મળી જશે. તો બધા એઆઈના ઓપ્શન તમે એકદમ ફ્રીમાં યુઝ કરી શકો છો. તમારે કોઈ બી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. જોઈ શકો છો તમે પહેલાં કેવો હતો અને એકદમ કેવું ફ્લિકર તમે જોઈ શકો છો. પહેલાં આવું હતું, આ રીતે જો આ રીતે હતું અને આ એકદમ ફ્લિકર એકદમ સ્મૂથ તમારે કલેક્શન થઈ જશે. ડન ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા પણ ડન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પહેલાં આવું હતું અત્યારે આવું થઈ ગયું, બરાબર. પછી તમે જોઈ શકો છો એડજસ્ટવાળા ઓપ્શનની અંદર જઈને પણ તમે સારી રીતે ફોટો એડિટ કરી શકો છો. જેમ કે ઓટો ઉપર ક્લિક કરશો તો ઓટોમેટિક તમારો ફોટો એડિટિંગ થઈ જશે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. અને ઓટો ઉપર ના કરવું હોય, બરાબર, તો તમે અહીંયા જાતે પણ તમે એક્સપોઝની અંદર જઈને તમે જોઈ શકો છો. જાતે પણ તમારો ફોટો તમે અહીંયાથી એડિટ કરી શકો છો, બરાબર. અને આમાં તમને એક જોરદાર ઓપ્શન બતાવું, તમારે અહીંયા લાસ્ટમાં આવવાનું છે, બરાબર. લાસ્ટમાં આવીને તમે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર તમારે અહીંયા આવી જવાનું છે વિગ્નેટની સાઈડમાં, બરાબર. તેના પર તમારે આવીને તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ફોટાને થોડુંક ઝૂમ કરી લેવાનું છે. તમને અહીંયા બતાવું તેનો મતલબ શું છે. તેના પર ક્લિક કરશો એટલે ફોટો તમારો એકદમ શાર્પનિંગ થઈ જશે, જોરદાર. ફોટામાં તમારે એકદમ ક્લિયર થઈ જશે. તમારે કંઈ બીજું કોઈ એપ્લિકેશનની જરૂર પણ નહીં પડે ફોટાને સાફ કરવા માટે. એકદમ સ્મૂથ ફોટો તમારો થઈ જશે. એકદમ પહેલાં કરતાં તમે જોઈ લો એકદમ સ્મૂથ થઈ જશે, બરાબર. તમે તમારા ફોટાના હિસાબથી એડિટ કરી શકો છો, બરાબર. અને આમાં પણ તમે જોઈ શકો છો તમે વિગ્નેટ ફોટાની અંદર એડજસ્ટ કરી શકો છો, સારી લાગશે. અને બીજા પણ બધા ઓપ્શન તમને આની અંદર મળી જશે ઘણા બધા, જેમાં તમે આનાથી ફોટો એડિટિંગ કરી શકો છો, બરાબર. તમારે બીજી કોઈ એપ્લિકેશનની પણ જરૂર નહીં પડે. ફોટો તમારો સારો એકદમ એડિટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન બ્રાઇટનેસ, અહીંયા સેચ્યુરેશનવાળા પણ તમે જોઈ શકો છો. ઘણા બધા સારા એવા ઓપ્શન તમને મળી જશે. અહીંયા કલર ટેમ્પરેચર, ટોન, શાર્પનિંગ પણ મળી જશે. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે ફોટો એકદમ સારી ક્વોલિટીની અંદર તમે એથી એડિટિંગ કરી શકો છો, બરાબર. તો એ ડન કરીને પછી તમે અહીંયાથી સેવ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારો ફોટો અહીંયા એકદમ તમે રિપ્લેસ ઓરિજિનલ પણ કરી શકો છો, સેવ કોપી પણ કરી શકો છો. તો આપણે સેવ કોપી કરી લઈએ છીએ અને આ રીતના તમે આવું એઆઈની મદદથી ફોટો એડિટિંગ કરી શકો છો. તો મિત્રો આ અપડેટની માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. અને તમારે કયા મોબાઈલ વિશે માહિતી જોવે છે એ પણ કમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો હું એના પર વિડીયો બનાવીને તમને એના વિશે માહિતી જરૂર આપીશ. તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.